તો મામલતદારને હું મળ્યો એટલે એ બધા તો હવે બાના કાઢે છે, અનાજ માફિયાઓને બચાવવા માટેના બાના કાઢે છે બધા. આમ તપાસ કરું, તેમ તપાસ કરું, અહીંયા હું તપાસ કરીશ ને, મતલબ જે વસ્તુ નજર સામે ખોટી થઈ છે, જે વસ્તુ નજર સામે ખોટી છે, આખા ગામને ખબર છે કે સરકારી અનાજનો જથ્થો 2 મહિનાનો સરકારે આપ્યો અને મળ્યો 1 મહિનાનો. જગ જાહેર છે, બધું ઓનલાઈન છે સિસ્ટમ. ગોડાઉનમાંથી માલ નીકળે તો પણ ઓનલાઈન છે, માલ અહીંયા આવે તોય ઓનલાઈન છે, વ્યક્તિને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે. બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે, કામ નહીં કરે, કેમ કે બધાના હાથ કાળા છે. આમાં 2 પૈસા બધાએ રળ્યા હશે અથવા જે કાંઈ એમની મજબૂરી હોય તે, પણ ગરીબોના હકનું અનાજ એ માફિયાઓ ખાઈ ગયા. અને આ કાંઈ પહેલી વાર થયું છે એવું નથી, પહેલી વાર તો પકડાણું છે. થયું તો લાંબા સમયથી હશે, પકડાણું આ જ છે. પકડાણું એ તો આપણે પકડ્યું છે. મામલતદાર કે પીએસઆઈ તો હજુ માનવા જ તૈયાર નથી કે આવું કઈ થયું છે. એ તો એમ જ માને છે કે ના ના ખોટી વાત છે, કોઈ અનાજનું કઈ ચોરી નથી. એટલે સરકારી અનાજ જે ગરીબ વ્યક્તિઓને મળવા પાત્ર છે, એક સામાન્ય માણસ મજૂરી કરે, ખૂબ પરસેવો પાડે, વહેલા સવારે જાગે, રાત સુધી મજૂરી કરે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે સસ્તા અનાજની દુકાનેથી થોડાક ઘઉં, થોડાક ચોખા, થોડીક દાળ લઈ આવે અને પોતાના પરિવારનું પેટ ભરે. હવે ગરીબ માણસના પેટનો કોળિયો પણ આ માફિયા ઝૂંટવી જાય અને મામલતદાર ને પીએસઆઈ બધા એકાબીજા ઉપર ખો આપ્યા કરે. ઓલો કે મારામાં નહીં આવે, આ કે મારામાં નહીં આવે, ઓલો કે મારામાં નહીં આવે, તો કોનામાં આવે છે આ બધું? અને તપાસ કરું છું, તપાસ કરું. હવે શું તપાસ કરવાની? જગ જાહેર કૌભાંડ થયું છે, જગ જાહેર પૈસા અનાજ ખવાઈ ગયું છે. અને પહેલી વખત નથી ખવાયું, દરેક વખતે મેં મામલતદારને રજૂઆત કરી 4 મુદ્દાની કે ભાઈ અનાજ જે છે એક તો ઓછા વજન આવે છે, ઓછું માપ આવે છે. 20 કિલો અનાજ મળતું એના બદલે 12 કિલો જ આપે છે, 10 કિલો મળતું હોય એને 8 કિલો જ આપે છે, ઓછું માપ આપે. બીજું, ખરાબ ગુણવત્તાનું ખરાબ અનાજ આપે, ખરાબ ચોખા, ખરાબ ઘઉં, ખરાબ વસ્તુ પધરાવી દે. સામે તમે રજૂઆત કરો તો ધાક ધમકી કરી તારું કૂપન બંધ કરાવી દો, તારું અનાજમાંથી નામ કઢાવી દો, એવું બધું ચાલુ કરે છે. એટલે પહેલો મુદ્દો કે ભાઈ આ તો કાયમ માટે અનાજ ઓછું આપે છે અને ગરીબ માણસોને દબાવીને વધારાનું અનાજ અંગૂઠો લઈ લે, 20 કિલો ઘઉં ઉપર અંગૂઠો લઈ લે, આપે 10 કિલો ઘઉં અને 10 કિલો બજારમાં વેચી નાખે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે અનાજ હાથે કરીને ઈરાદાપૂર્વક મોડા વેચવામાં આવે છે. 28 તારીખે, 29 તારીખે, 30 તારીખે છેક તમને અનાજ વેચે. એની પાસે તો આવી ગયું હોય 10 તારીખે, 12 તારીખે, 15 તારીખે, પણ મહિનાના છેલ્લે સુધી જવા દે હાથે કરીને. એટલે શું થાય કે અમુક લોકો જે છે એ જબરજસ્તી પરાણે આવીને થોડો ઘણો અંગૂઠો નાખે ને બાકીનો માલ છે એ બારોબાર હગે વગે કરી દેવામાં આવે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે અનેક વખતે અનાજ ખરીદવા જવા વાળા માણસો જે છે એમને અનાજ આપવાના જે મળતું હોય, ઘઉં મળે, ચોખા મળે, દાળ મળે અને ખાંડ મળે, તો માત્ર દાળ અને ખાંડ આપી દે, ઘઉં અને ચોખા આપે નહીં. યા તો માત્ર ચોખા આપે, દાળ અને ખાંડ આપે નહીં. પછી એવું કહી દે કે પલળી ગયું છે, આ વખતે નથી આવ્યું, અનાજનો સ્ટોક ઓછો આવ્યો છે, ઉપરથી આવ્યા બાના કાઢે અને ગરીબ માણસનો અંગૂઠો પૂરા વજન, પૂરા અનાજ ઉપર લઈ લે, આપે ઓછું. આવું કરે છે. અને ત્રીજી વાત કે આ વખતે જે 2 મહિનાનું અનાજ આવ્યું એ 2 મહિનાનું અનાજ એ આ લોકોએ 1 મહિનાનું અડધું આપ્યું અને બાકીનામાં અંગૂઠા લગાવી અને બારોબાર અનાજ વેચી માર્યું છે.
હવે મામલતદાર એમ કહે છે કે હું તપાસ કરું છું, આ એમ કહે છે કે હું તપાસ કરું છું. બધા તપાસના નામે નાટક કરે છે, એકય તપાસનું કંઈ થવાનું નથી. આ તો ગરીબના પેટનું 4 કિલો ચોખાનો પ્રશ્ન છે. જે પ્રશ્ન આખા ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો, બ્રિજ તૂટી ગયા, એની તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે? જે જગ્યાએ પેપર ફૂટ્યા એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું? ચોખાની ઘઉંની તપાસ. જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે, એની તપાસ એ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસના નાટક રચીને આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે. પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એક કોળિયો છીનવાઈ જતો હોય તો આપણે એને જોઈ ન શકીએ, જોઈ ન રહેવાય. આપણે એના માટે સંઘર્ષ કરવો પડે, લોકશાહી ઢબે આપણે અવાજ ઉઠાવવો પડે. ને એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ને FIR ન થાય ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશને બેસી રહેવા માંગુ છું. મને ફાંસીએ ચડાવી દે, મને પકડીને લઈ જાય, ટીંગાટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને. પણ આ તપાસના નાટક બહુ થઈ ગયા. તપાસ શેની? અનાજ માફિયાઓ બેફામ ફરે છે તો કોઈ તપાસ નથી થતી. ગરીબના પેટનો કોળિયો ઝૂંટવાઈ જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે. હવે મામલતદાર એવું કહે છે ગામડે ગામડે જઈને અમે લોકોને પૂછીશું કે ભાઈ ખરેખર તમને અનાજ ઓછું મળ્યું છે કે નહીં. હવે ગરીબ માણસને તો ધમકી મારી દીધી હોય જો તે નિવેદન લખાવીશ તો તારું કૂપન બંધ જ કરી દઈશું. તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે? મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવે. શું કામ? કે ઓલો દુકાનવાળા માણસ અથવા મામલતદારના માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કહી દીધું છે કે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું. તો ગરીબ તો એમ જ વિચારે ને કે 20 કિલોના બદલે 10 કિલો આવે તો 10 કિલો આવતું, મારે 20 નથી જોતું પણ મારું બંધ ના થવું જોઈએ. તો એની સુરક્ષા શું? કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાન નહીં કરવામાં આવે એની સુરક્ષા શું? તો મામલતદાર કે PSI પાસે આનો કોઈ જવાબ નથી. તો હું હવે તમારા બધાની માંગણી પૂછું છું કે ભાઈ શું આમાં આપણે બધાએ કરવું જોઈએ? તમારા બધાનો જે અભિપ્રાય હોય એ જ પ્રમાણે આગળ વધવું છે. આપણે ખોટું કામ કર્યું નથી, ખોટું કામ કરતા નથી. પોલીસ તંત્ર, મામલતદાર, પુરવઠા શાખા બધા ભેગા મળી અનાજ માફિયાઓને બચાવે છે. બધા અત્યારે વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓના સપોર્ટમાં ખુલ્લેઆમ ઊભા છે, વટથી ઊભા છે, બેશરમ બનીને ઊભા છે. હી કરીને દાંત કાઢે છે આપણી સામે કે તમે શું ઉખાડ લીધું માફિયાઓને. આપણે માફિયાઓની વિરુદ્ધમાં લડવા આવ્યા છીએ. આપણે ખોટા નથી, આપણે ખોટું કરતા નથી. સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે આપણી સામે એવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી. તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ તો આજથી અહીંથી જ આપણે લડાઈની શરૂઆત કરવા માંગીએ છીએ. બોલો બધા. આપણે તૈયાર છીએ. તો આજે રાત્રે હવે હું અહીંયા જ ગોવાનો છું, બરાબર છે? તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળતા હોય બેહો, બીક લાગતી હોય વયા જાજો ભાઈ બધા. અમે તમારી સાથે થઈ. અમને બીક નથી. હા, જેને બીક લાગતી હોય બધા વહેલી તકે વયા. પછી એવું ન થાય પાછળથી ભાગતા હું ભાળી જાઉં તો ગુંડા લાગશો. તમને દોડીને જોયા જતા હું ભાળી જઈશ તો બીજી વાર આવશે તારું પૂછીશ કે તેથી ભાગી ગયા હતા. આપણે કંઈ ખરાબ કામ કરવું નથી, ગેરકાયદેસરનું કામ કરવું નથી. માફિયાઓએ જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છીએ. આપણે ક્યાં દારૂ વેચવો છે, ડ્રગ્સ વેચવો છે, આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે, આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરવું છે? તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય, જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કાંઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે. એની અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે. એમાં કાંઈ ખોટું છે ભાઈ? બીજું જમાદાર કાંઈ? કોને? કિરીટબેન મોકલો ને, પૂછું છું ખાલી. પગાર નથી આપતા. કામ તો એનું થાય છે ને એટલે પૂછું છું. પણ કામ તો કિરીટભાઈ તમારા કામ થાય છે. અમે ક્યાં દારૂ વેચીએ છીએ? તમારા કામ કરો છો તમે? અમે દારૂ વેચીએ છીએ? ચાલો ભાઈ બધા બેહી જાય શાંતિથી. પછી નો કહેતા. અને ગોપાલભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ગોપાલભાઈ आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ગોપાલભાઈ आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. જય ગોપાલ, જય ગોપાલ. તમે કોઈ દિવસ જિંદગીમાં કોઈ ગરીબ માણસને
500 રૂપિયા કદાચ નહીં આપી શકો ગામમાં, પણ કોકનું અનાજ અપાવવાની લડાઈમાં 2 દિવસ બેસશો ને તો એ પુણ્યનું જ કામ છે. ખિસ્સામાં કાઢીને 1000 રૂપિયા કોઈને દેવાતા નથી, કેમ કે આપણી પાસે નથી. વાત સાચી છે ખોટી છે? તમારા ગામમાં મજૂરી કરતા કોઈ બેન દીકરીને 1000 રૂપિયા નહીં આપી શકો, એના ભાગનું અનાજ ખાઈ જાય છે. એ લડાઈમાં 2 કલાક બેસો ને તો 1000 હાથવાળો જોઈ રહ્યો છે તમને. આ પુણ્યનું કામ છે. મારું કાંઈ લૂંટાઈ નથી ગયું, ગોપાલ ઇટાલિયાનું કોઈ કાંઈ નથી ગયું. પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે. ઝૂંપડા નથી રહેવા માટે, ખાવા માટે નથી, લુગડા નથી, ટોયલેટ બાથરૂમ હારા નથી, એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય છે. સહેજ તો માનવતાનું કામ બધાય કરવું પડશે. એટલે મારી વિનંતી છે કે તમારામાં જરા માનવતા હોય તો બેહો હવાર સુધી. આપણે તપાસ ટાઈમે પૂરી થાય ને ટાઈમે એફઆઈઆર થાય એટલી જ વાત છે. આપણે બેસશું તો તપાસ જલ્દી થાય, ઘરે વયા જવું તો બોલી બ્રિજની તપાસ 10 વર્ષ હાલે, આ 20 વર્ષ હાલ છે. તો ક્યાં સુધી આવી લાચારી ભોગવવાની છે બધાએ? બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય. ઇન્કલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे. હવે હરેશભાઈ, તમે જે 5 ગામના હવા નામ લીધા ને, એ 5 ગામ અને કાગસિયાળામાં કલ્યાણના માણસો બધા ગામમાં ફોન કરજો. ફાયદો આવે હારે લઈને બધી જ ટીમોને તપાસ કરાવે, પરફેક્ટ નિવેદન હારે રહીને અપાવડાવે. કોઈ માણસોને ડરાવે ધમકાવે નહીં, ગુંડાઓ અથવા સરકારી માણસો. કેમ કે આ નાયબ મામલતદારને 1 કલાક બધે ગામમાં નિવેદન લેવા જાય. જેને અનાજ નથી મળ્યું જ લખાવજો. એટલે નવા શિરવાણીયા ગામ છે, વિછાવડ છે, આટલા ગામ છે. અને એમાં કાલ તપાસ થાય બધા ગામમાં જે કાંઈ હોય ને આપણે એમ કે બિંદાસ નિવેદન લખાવો. બધા નિવેદન લખાવવાનું છે. સહેજી કોઈ મેં મામલતદારને કીધું સરકાર થઈ ગઈ છે. અહીંયા આવ્યો ને